માઇક લગાવી દીધું એટલે સારું લાગે છે વજન એટલે બે કામ થઈ ગયું મારું. મને પગ પર છે ને વજન હોય તો મને બહુ સારું લાગે. મને રાત્રે ઊંઘ ના આવે. મારા ઘરે છે ને આટલો મોટો તકિયો છે, એકદમ જાડો નામ પેલું રૂતી ભરેલો હોય ને એવો તકિયો છે. રોજે પગ પર મૂકીને જ ઊંઘું. હા બહુ સારું લાગે. પગ વગ દુખતા હોય તો કે વજન હોય તો સારું લાગે. તો છે હેબિટ જ છે. હું કોઈને ખોરામાં બેસાડું તો મને બહુ ગમે. ના થાકી. ચલો તો કાલે આપણે ડિઝાઇન વાળો ટોપિક શીખ્યા, સૌથી ઈઝી હતો. બરાબર, આખું ખબર પડી ને બેઉ જણાને. ચલો આજે આગળ જઈએ લેઆઉટમાં. આ બી બહુ જ નાનું છે. પેલા ફાફડા જલેબી ખાવાના તો રહી ગયા. કેટલું મસ્ત વિચાર્યું તું. હા કાલ પૂનમ હતી. આજે બધા કાલે કેતા હતા ને. હા કાલે બધી જ જગ્યાએ કરીને પૂનમ. બે છે જબરું બે બે આવે બધું હવે. ઓપ્શનમાં છે ને જેને જયારે કરવું હોય એ કરે. અમે કાલ રમી રમી ઊંઘી ગયા. મજા આવી. હવે હા આજે બી રમવાનું આજે હશે. પછી તો ક્યારે આવતા વર્ષે ડાયરેક્ટ. આ તો કોઈનું લગન હોય તો. બરાબર. ક્યાં મજા આવી જાય ને આખી રાત બધા સવારે 8 વાગે સુધી રમવાનું. ગાને જાય તો ચલો જો હવે લેઆઉટ ની અંદર આપણી પાસે જે આ જે પેજ છે એ પેજની આપણે ઝેરોક્સ કરાવવા જઈએ, એટલે કે પ્રિન્ટ કરાવવા જઈએ. બરાબર, તમે આધાર કાર્ડ ની ઝેરોક્સો કરાયેલી છે, તમારા પાન કાર્ડ ની કરાયો કે કોઈ બી ડોક્યુમેન્ટની ઝેરોક્સો તમે કરાવો. તો જે પેપર હોય ને એ પેપરની સાઈઝ કઈ છે, પછી આજુબાજુની સ્પેસ વધારે છે એને ઓછી કરવી હોય, એ બધા ટૂલ્સ તમને આ લેઆઉટમાં મળે. એટલે કે આની જે આપણે પ્રિન્ટ કાઢવાની છે એ પ્રિન્ટ કાઢવા માટે અહીંયા આપણે પેજને ગોઠવીશું. ઓલમોસ્ટ આખું ઓપ્શન લેઆઉટ એના જ માટે હોય છે. તો કેવી રીતે? તો જો સૌથી પહેલા તો હું પેજની સાઈઝ નાની કરી દઉં. જો અહીંયા છે માર્જિન. માર્જિન્સ ની અંદર પહેલું છે નોર્મલ, જે ઓલરેડી છે જ. સેકન્ડ નંબરનું છે નેરો. નેરો ની અંદર મેં જો ક્લિક કરીશ ને તો તમે આ સ્પેસ ને જોવો. આ સ્પેસ ઓછી થઈ જશે. જો આ નેરો જો થઈ ગઈ. બરાબર, જો આ સ્પેસ અને આ સ્પેસ ઓછી થઈ ગઈ. પેરેગ્રાફ થોડા સ્પ્રેડ થઈ ગયા, એટલે કે પહોળાઈમાં વધી ગયા. એવી જ રીતે હું નેરોની નીચેના ઓપ્શન પર ક્લિક કરું તો સેન્ટરમાં આવી ગયા અને સ્પેસ થોડી વધી ગઈ. એવી જ રીતે એનાથી નીચે જો છે ને પેરેગ્રાફ વચ્ચે આવી ગયા અને સ્પેસ ઓછી. અમુકમાં પેરેગ્રાફ આમ સ્પ્રેડ થઈ જાય છે, એટલે કે સ્પેસ ઓછી થઈ જાય છે, આમાં સ્પેસ વધી જાય છે. એટલે ખાલી ઓપ્શન આના માટે જ છે, પેરેગ્રાફને ગોઠવવા માટે, એટલે કે આજુબાજુની સ્પેસ માટે. કોઈ ઝેરોક્સ કરવા વાળા પર્સનને જો માર્જિન નો ઓપ્શન ના ખબર હોય તો જો એ ઝેરોક્સ કાઢે ને તો અમુક વખત સીન એવા થાય કે તમારા આટલા પેરેગ્રાફ ને કટ કરી દેશે. કટ એટલે કે આગળની લાઈન આટલું 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 તમારું કટ થઈ જશે અને પાછળથી આટલા ભાગનું કટ થઈ જશે. અડધા પેરેગ્રાફ કટ થઈ જાય આગળના અને પાછળના એમ. તો એના માટે માર્જિન સેટ કરવાનું આવે. તો આનાથી શું થાય, તમને કમ્પ્લીટ પ્રિન્ટ આઉટ મળે. તમારું ડોક્યુમેન્ટ વ્યવસ્થિત પ્રિન્ટ થઈને નીકળે, કઈ કટ ના થાય એમ. એટલે આ હતું માર્જિન.
સેકન્ડ નંબરનું છે પેજની સાઈઝ માટે. આ જે પેજ છે એ લંબાઈમાં છે, એને પોર્ટ્રેટ કહેવાય. સેકન્ડ નંબરનું છે લેન્ડસ્કેપ, તો લેન્ડસ્કેપ પહોળાઈમાં થઈ જશે. કેવી રીતે? જો આ રીતે ડ્રોઈંગ બુક હોય ને એના જો. પછી જો ફરીથી હું લઈ લઉં છું પોર્ટ્રેટ, તો જોયું લંબાઈમાં આવી ગયું ઊભું. ઊભું એટલે કે પોર્ટ્રેટ, અને આડું એટલે કે લેન્ડસ્કેપ. બરાબર. તો આપણે રેગ્યુલર યુઝ કરીએ છીએ પોર્ટ્રેટનો. પણ લાઈક ડ્રોઈંગ બુક જેવું કોઈ પેપર હોય, લાઈક ઇન્વિટેશન કાર્ડ છે, હવે તો એક એક જ પેપર હોય છે, એની અંદર જ બધું લખેલું હોય, તે આવી રીતે લેન્ડસ્કેપમાં હોય. લેન્ડસ્કેપની અંદર વધારે લખી શકીએ આડી લાઈનમાં, અને પોર્ટ્રેટમાં ઊભી લાઈનમાં આપણે બધું લખી શકીએ. બરાબર. હવે અહીંયા છે પેપરની સાઈઝ. તો જોવો, જેવી રીતે કે અહીંયા A4 સાઈઝ છે. A4 સાઈઝ જે હોય ને પેપરની, એ રેગ્યુલર સાઈઝ છે. તમે કોઈ બી જગ્યાએ પ્રિન્ટ કરાવવા જાઓ તો તમે એવું કહેશો કે મને આની ઝેરોક્ષ કાઢી આલો. બરાબર. તમે થોડી એવું કહો છો કે મને આ A4 સાઈઝના પેપરમાં પ્રિન્ટ કાઢી આલો. ખાલી એટલું જ કહેશો કે ઝેરોક્ષ કાઢવીશ. તો જે નોર્મલ પેજમાં લોકો ઝેરોક્ષ કાઢીને આવે ને, એ પેપરની સાઈઝ હોય A4. તમે ગમે તે જગ્યાએથી ગમે તેની ઝેરોક્ષ કરાવો, એ જેની અંદર તમને ઝેરોક્ષ કાઢીને આપે ને, એ પેજની સાઈઝ હોય છે A4 સાઈઝ. બરાબર. એના સિવાયની બધી બહુ આવે છે. A3, તો A3 લંબાઈમાં વધારે હોય. પછી લીગલ કરીને છે, તો લીગલ. એટલે આ અલગ અલગ સાઈઝો આપેલી છે. બહુ ચેન્જીસ તમને ખબર નહીં પડે, એ તો તમારા હાથમાં પેપર આવે તો તમને આઈડિયા આવે. બરાબર. જો આ લેટરમાં થોડી નાની થઈ ગઈ પહેલા વાળામાં, બાકી આપણે A3 જોયું તો જો આ લંબાઈમાં વધી ગયું, આ તમને થોડું ખબર પડશે. જો બીજા બધામાં નોર્મલ ચેન્જીસ થાય છે, આ વધારે સાઈઝ નાની થઈ ગઈ. બરાબર. તો હું આને કરી દઉં છું A4, અને અહીંયાથી ઝૂમ. એટલે ઓલ ઓવર મેં ખાલી તમને આ પેજની સાઈઝ જ બતાડું છું, અંદરના પેરેગ્રાફનો આમાં કોઈ યુઝ નથી. એ તો આપણું લખાણ છે, તો જેવું છે એવું જ રહેશે. ચલો, પછી બાજુમાં આવી છે કોલમ. તો કોલમ માટે મારી પાસે બીજા પેરેગ્રાફ્સ હોવા જોઈએ. અહીંયા નીચે તો હું પેરેગ્રાફ લઈ લઉં. જુઓ, પેરેગ્રાફ વધારે હશે ને તો તમને આ કોલમ વાળો પાર્ટ મળશે. કોલમની અંદર તમારે સિલેક્ટ કરવાનું છે 2, તો તમને 2 ભાગમાં આપી દેશે પેરેગ્રાફ. 3 લેશો તો આવી રીતે 3 પાર્ટ. પછી એક લેફ્ટ છે અને એક રાઈટ છે. ડાબી સાઈડનું ઓછું, જમણી સાઈડનું વધારે. પછી જમણી સાઈડનું ઓછું અને ડાબી સાઈડનું વધારે, એ રીતેનું છે. પછી તમે બંધ કરશો તો નોર્મલ. એટલે આના માટે તમારી પાસે પેરેગ્રાફ વધારે હોવા જોઈએ, તો જે આજુબાજુમાં આપી શકશે. બરાબર. પછી બ્રેક નો ઓપ્શન છે, તો બ્રેક એના માટે ઓલમોસ્ટ આપણે આગળ શીખી ગયા છે. જુઓ, કર્સર મેં રાખું છું અહીંયા ગેલેરીઝની પાછળ. બરાબર. બીજા નંબરનો જે પેરેગ્રાફ છે ત્યાં. નીચેના જે પેરેગ્રાફ છે એ મારે આગળના પેજ પર જવા દેવા છે, અને મને અહીંયા જગ્યાએ જોઈએ છે. તમે જોશો એટલે તમને ખબર પડી જશે કે આપણે પહેલા કરી ગયા છે. જો બ્રેકમાં આવવાનું, પહેલું જ છે પેજ બ્રેક. આ પેજ પર હું ક્લિક કરી દઈશ તો જો મારા પેરેગ્રાફ આગળ આવી ગયા, ને અહીંયા મને જગ્યા મળી ગઈ. યાદ છે? આપણે આગળ શીખી ગયા પેલા, યાદ છે? અહીંયા શીખ્યા હતા ઇન્સર્ટ મેનુની અંદર અહીંયા પેજ બ્રેક અને બ્લેન્કમાં, એના જ જેવું છે. ફરીથી બ્રેકમાં આવીશું તો એક છે કોલમ. કોલમ પર પણ ક્લિક કરશો તો બી તમે આગળના જ પેજ પર આવશો. ખાલી એક ટેક્સ્ટ રેપિંગ કરીને છે, એની અંદર તમને એક એક લાઈન જેટલી જગ્યા મળશે. બાકી તમે ગમે તે ઓપ્શન પર ક્લિક કરો, તમે જશો તો આગળના પેજ પર જ. બરાબર. ખબર નહીં એ લોકો કમ આટલા બધા ઓપ્શનો આપીએ છે. બધાનું મિનિંગ તો સેમ જ છે. જેવી રીતે કે અહીંયા આપેલું છે ને બ્લેન્ક પેજ અને પેજ બ્રેક, એકદમ માઇન્ડમાં ક્લિયર થઈ જાય. અહીંયા આપણને એવું થાય કે ભાઈ આનો યુઝ તો એક જ છે બધામાં, આટલા બધા ઓપ્શનો કમ છે? તો થોડો ફરક હોય છે, પણ આપણાને જે રીતે યુઝ થાય છે એમાં આપણે એવું વિચારી શકીએ કે યાર એના કરતા આપણે આગળથી જ ના પેજ બ્રેક લઈ લઈએ એમ. બરાબર. જો અહીંયા નેક્સ્ટ પેજ, ફરી આગળ આવી ગયા. બરાબર. એટલે ખાલી આ વચ્ચેની જગ્યા માટે જ.
પછી નીચે આવી જઈએ તો નીચે છે લાઈન નંબર. લાઈન નંબરમાં અહીંયા ક્લિક કરવાનું, સેકન્ડ નંબરના કન્ટિન્યુ પર તમને બાજુમાં નંબર મળી જશે. બરાબર, જેટલી પણ લાઈનો છે ને બધા પર નંબર આવશે. જો અહીંયા 44 તો નીચે 45 46. ફરી હું લાઈન નંબરમાં આવીશ, હું અહીંયા લઈ લઈશ રિસ્ટાર્ટ ઈચ પેજ. રિસ્ટાર્ટ ઈચ પેજ નો મિનિંગ છે કે તમારી પાસે જે પેજ પૂરું થાય છે ને એના પછીનું જે પેજ છે ત્યાં ફરી પહેલા નંબર થી ચાલુ થશે, એટલે કે નવા પેજ પર નવો નંબર એમ. અને કન્ટિન્યુ એટલે કે નવા પેજમાં બી કન્ટિન્યુ, અહીંયા 44 તો અહીંયા 45 ચાલુ જ રહેશે. એવી જ રીતે તમને અહીંયા સેક્શન વાઇઝ મળી જશે, કરંટ પેરેગ્રાફ વાઇઝ મળી જશે, એટલે કે પહેલા પેરેગ્રાફમાં 1 થી 5, બીજા નંબરના પેરેગ્રાફમાં 1 થી 5, પહેલા પેરેગ્રાફમાં 1 નંબર થી લઈને 5 નંબર સુધી, એમ જેટલી લાઈનો છે તેટલા જ નંબર એમ. તો અહીંયા જો 1 2 3 ને 4, તો અહીંયા ફરી 1 2 3, ફરી 1 2 ને 3, પછી 1 2 3 ને 4, એવી રીતે આવે. બરાબર, એવું બધું છે. આપણાને વધારે કન્ટિન્યુ અને રિસ્ટાર્ટ ઈચ પેજ નો યુઝ થશે. તમારે આને નોર્મલ કરવું હોય તો નોન પર ક્લિક કરી દેવાનું, એટલે નીકળી પણ જશે. એટલે આ જ ઓપ્શનમાં નોન આપી દેવાનું. બરાબર, ચલો હવે અહીંયા એક છે હાઇપરટેન્શન. જો હવે હાઇપરટેન્શનમાં શું કરવાનું, સૌથી પહેલા અહીંયા આવવાનું વ્યૂ મેનુમાં. વ્યૂ મેનુ ની અંદર અહીંયા છે રૂલર. જો હું રૂલર પર ક્લિક કરીશ ને તો રૂલર આવશે. રૂલર એટલે કે શું, તો આ 1 2 3 4 5 આ જે વ્હાઈટ કલરમાં નંબર દેખાય છે ને ઉપર, એને રૂલર કહેવાય. જો મેં આ રૂલર પર ક્લિક કરીશ તો જો નીકળી ગયું, ઉપર કોઈ જ ઓપ્શન નહીં. એ નંબર હોવા જોઈએ, એ નંબરને આપણે રૂલર કહીએ છીએ. તો એ તમારી પાસે ના હોય ને તો વ્યૂમાં એને રૂલર પર ક્લિક કરશો ને તો આવી પણ જશે, અને કાઢવું હોય તો ક્લિક કરો, નીકળી જશે. તો આપણાને એની જરૂર છે તો આને ક્લિક કરી દેવાનું. આનાથી શું થાય, તમે પેરેગ્રાફ ને આવી રીતે આગળ પાછળ ખસેડી શકો. આનો યુઝ એના માટે હોય છે. બરાબર, તો અહીંયાથી તમારે રૂલર લઈ લેવાની, પછી ફરી આવી જવાનું લેઆઉટ પર. બરાબર, હવે શું કરવાનું, અહીંયા તમને ખૂણામાં 6 ની પાછળ એક નાનું ટૂલ દેખાય છે. આમાં તો દેખાય નહીં, અહીંયા દેખાય છે. એવું સમજો કે વ્હાઈટ અને અહીંયા ગ્રે કલર છે, ત્યાં વચ્ચે આ નાનું ટૂલ છે. જો મારી પાસે 2 એરો આવે છે, 2 એરો દેખાય, રાઈટ માર્જિન લખીને આવ્યું, એ તમને ખૂણામાં જ મળશે. ક્યારે મળશે, જ્યારે તમારા નંબર પૂરા થવાયા હોય ને એની પાછળ તમને નાનું ટૂલ જોવા મળશે આવું. બરાબર, રાઈટ લખીને આવશે. તો ત્યાં માઉસ થોડું ઉપર લઈ જાઓ, 2 એરો આવે રાઈટ માર્જિન લખીને, ત્યાં ક્લિક કરવાનું બટન માઉસમાં ડાબી સાઈડનું, ને અંદરની તરફ પ્રેસ કરવાનું. આવી લાઈન આવી જાય ને પછી એટલે પેરેગ્રાફ અંદર દબાઈ જશે. બસ આ પેરેગ્રાફ દબાઈ જાય પછી આ જે હાઇપરટેન્શન નો ઓપ્શન છે ને એની અંદર સિલેક્ટ કરવાનું ઓટોમેટિક પર. ઓટોમેટિક પર જો ક્લિક કરશો ને એનાથી શું થશે, તમને અહીંયા બધા ઓપ્શનોમાં ડેસ મળી જશે. અહીંયા જો પાછળ ડેસ આવી ગયો. આ ડેસ કામ આવ્યું ખબર છે? હા, બહુ સરસ. હા, વેરી ગુડ. જોવો પેરેગ્રાફ એક તો આપણે અંદર દબાઈ દીધા, ઉપરથી આપણે યુઝ કર્યો હાઇપરટેન્શન નો. એનાથી શું થયું, અમુક વર્ડ અધૂરા રહી ગયા. જેવી રીતે કે આમ મેચિંગ, આ મેચ અને અહીંયા મેચિંગ નું ઇંક. બરાબર છે આખો વર્ડ, પણ અધૂરો રહી ગયો એટલે એ વર્ડ ની પાછળ ડેસ આવી ગયો. એટલે આપણને ખબર પડે કે આ વર્ડ નીચે કન્ટિન્યુ થાય છે. અડધો અહીંયા છે ને અડધો અહીંયા છે. એમ નીચે જોઈએ તો ઇન્સર્ટ આપેલું છે, ઇન અને સર્ટ. બરાબર, આ વર્ડ અહીંયા અધૂરો રહી ગયો છે પણ નીચે પૂરો થાય છે. એટલે એવા જેટલા બી વર્ડ છે ને બધામાં ડેસ આવી ગયા. જો જેવી રીતે કે આ વર્ડ ડોક્યુમેન્ટ. બરાબર, એના માટે આપણે આ યુઝ કરવું. બસ આ જ ઓપ્શનમાં એને પછી નોન પર ક્લિક કરી દેવાનું, એટલે જો ડેસ નીકળી જશે, નોર્મલ થઈ જશે. પછી આ જ ઓપ્શન ની અંદર મેન્યુઅલ નો ઓપ્શન આપેલો છે. જો મેન્યુ પર ક્લિક કરશો ને તો આવું બોક્સ આવશે. તમારે અહીંયા વર્ડ શોધવો નહીં પડે કે કઈ જગ્યાએ અડધા અડધા વર્ડ છે, તમને અહીંયા જ મળી જશે. અહીંયા યસ કરીને આગળ જવાનું, તો જો બીજો વર્ડ આવ્યો બટન, ફરીથી યસ,
તો મેચિંગ, ફરીથી યસ તો ઇન્સર્ટ, ડોક્યુમેન્ટ. આવી રીતે બધા જોડ તમને મળતા જ રહેશે, બરાબર. એટલે તમને એક એક કરીને શોધીને બતાવે છે કે કઈ કઈ જગ્યાએ એવા વર્ડ છે. પછી તમારે ખાલી કેન્સલ કરી દેવાનું એટલે ઓપ્શન જતો રહેશે, બરાબર. અને પછી આ ઓપ્શન ને ખેંચી લેવાનું ફરીથી બહાર, જેવું હતું એવું પાછું, બરાબર. પતી ગયું. બસ પછી અહીંયા લેફ્ટ નો ઓપ્શન છે તો ઉપરના એરો પર ક્લિક કરશો તો પેરેગ્રાફ લેફ્ટમાં ખસી જશે. પછી નીચેના એરો પર ક્લિક કરશો તો નોર્મલ. એવી જ રીતે નીચે રાઈટ છે, રાઈટ ના એરો પર ક્લિક કરશો તો લાઈનો બધી રાઈટમાં આવશે. જોવો ત્યાંથી ઓછી થાય છે, આમ બાજુ બધી લાઈનો ભેગી થાય છે. નીચેના એરો પર ક્લિક કરશો તો પાછું નોર્મલ, એટલે લાઈનને ગોઠવવા માટે છે. બાજુનો ઓપ્શન છે બિફોર, સ્પેસિંગ માટે. વચ્ચે તમને આવી રીતે ગેપ મળી જશે. એ બી ક્યાં ક્યાં મળશે? જ્યાં તમારું ક્લિક હશે. જેવી રીતે કે ટુ મેક નું પેરેગ્રાફ છે તો ટુ પર કર્સર રાખું, એરો પર ક્લિક કરીશ તો જો મને અહીંયા ગેપ મળ્યું. ફરીથી નીચેનો એરો તો પાછું નોર્મલ. એવી જ રીતે આફ્ટર છે તો આફ્ટર ની અંદર નીચેના પેરેગ્રાફને ખસેડશે, પછી ફરીથી નોર્મલ. એટલે તમારું કર્સર જ્યાં હશે ને, કે જેવી રીતે કે અહીંયા થીમ્સ પર હું કર્સર રાખું અને આફ્ટર પર અહીંયા ડ્રેગ કરું તો નીચેના પેરેગ્રાફને ખસેડે છે, પછી નોર્મલ, બરાબર. એટલે લેઆઉટ નો ઓપ્શન પેજને ગોઠવવા માટે છે, એટલે કે પેરેગ્રાફને ગોઠવવા છે, બરાબર. એટલું ખબર પડી. પાછળ કોઈ જ પ્રેક્ટિસ નથી, આ બધું આપણે જે પિક્ચરમાં શીખી ગયા છે એ જ છે. પિક્ચર લઈશું તો ડાર્ક થઈ જશે, હમણાં પિક્ચર નથી એટલે બંધ છે. યાદ છે ને? રેફરેન્સ શીખી ગયા, ફોરવર્ડ બેકવર્ડ, ફોટાને હાઈડ કરવાનું એ બધું, બરાબર. કરી લો શાંતિથી, બહુ જલ્દી થઈ જશે. કાલે આવી જઈશું રેફરન્સ જોઈ લો. સિલાઈ ખબર પડી બકા? બાકી તો વાંધો નહીં, તમને ના ખબર પડે તો આરતી તો છે જ. યાદ રાખવું મેઇન છે. શીખી તો જશો, હમણાં કરી તો લેશો, પાછળ તો ભૂલી ના જતા, બરાબર. પણ મારા વિડીયો તમને મળી જશે, પણ તમારે યાદ તો કરવું પડશે, બરાબર. ચલો નંદની આવતી બકા.